અંકલેશ્વર પ્રતિન ચોકડી પર ચાલતા ભૂખ્યાને ભોજન સંસ્થાની શરૂઆત 7 ડિસેમ્બર 2018ના રોજ અતુલભાઈ મુલાણી, માંગીલાલ રાવલ તેમજ RN શુક્લા દ્વારા કરવામાં આવી હતી. ભૂખ્યાને ભોજન સંસ્થામાં સાંજે એક ટાઈમ પ્રતિન ચોકડી ખાતેની નિઃશુલ્ક ભૂખ્યાઓને કોઈપણ ભેદભાવ વગર ભોજન પૂરું પાડવામાં આવે છે. લોકડાઉનના સમયમાં પણ ભૂખ્યાના ભોજન 2 ટાઈમ ભોજન પૂરું પાડ્યું હતું. ભૂખ્યાના ભોજનના સંસ્થાના કાયમી દાતા તરીકે મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ, હમ ટીવીના અસલમભાઈ ખેરાણી તેમજ વિવિધ દાતાઓના સહયોગથી ભૂખ્યાનું ભોજન સતત છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે, જેમાં અંકલેશ્વર તાલુકાની પ્રજા પોતાના જન્મદિનની ઉજવણી, લગ્ન વર્ષગાંઠની ઉજવણી તેમજ મૃત્યુતિથિ નિમિત્તે ભૂખ્યાને ભોજન સંસ્થાને આનંદદાન આપે છે. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અતુલભાઈ મુલાણી, માંગીલાલ રાવલ, RN શુક્લા તેમજ મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ પરિવાર ભોજનની સાથે ઠંડીની સિઝનમાં ગરમ ઢાબળાનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ખાસ સુરતથી ભાગેશ્વર ધામના સંતોએ પણ ખાસ હાજરી આપી હતી.